जय श्री कृष्ण विद्यार्थी मित्रों, हूँ अनिल कणसाळा। आज આપણે નામાના મૂળ તત્વ ધોરણ 11 એમાં ચેપ્ટર 5 બરાબર। આ ચેપ્ટર એટલે કે હિસાબી સમીકરણ। આપણે હિસાબી સમીકરણ છે એની સમજૂતી આના પહેલા લેક્ચરમાં લઈ લીધી। અત્યારે આપણે સ્વાધ્યાયનો દાખલો બીજો ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયનો દાખલો બીજો પેજ નંબર 124 પરથી નીચેના વ્યવહારોની આમ નોંધ લખો અને તેની સમીકરણ આધારિત હિસાબી અસરો સમજાવો। તો આમ નોંધ લખતા વિદ્યાર્થી મિત્રો આપણને આવડે છે, છતાંય જો કોઈ વિદ્યાર્થી મિત્રોને પૂરેપૂરી આમ નોંધ લખતા ન આવડતી હોય તો આમાં સાદી આમ નોંધ પૂછેલી છે જે દરેક વિદ્યાર્થી મિત્રોને આવડી જાય એવી છે। કારણ કે આ ચેપ્ટરનો હેતુ તમને આમ નોંધ આવડે છે કે નહીં એનો નથી, સમીકરણ તમને કઈ રીતે આવડે છે એનો છે। તો આમાં તમારે આમ નોંધ દરેક વિદ્યાર્થી મિત્રોને આવડી જાય એવી આમ નોંધ હશે। તમારે માત્ર ને માત્ર સમીકરણમાં એની અસર કઈ રીતે આપવાની છે એ તમારે સમજૂતી મેળવવાની છે। હું 3-4 વ્યવહાર વ્યવસ્થિત સમજાવી દઉં છું, બધી વસ્તુ આમાં કમ્પ્લીટ કરું છું। ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર તમારે જોવાનું છે કે હું અત્યારે તમને સમીકરણની સમજૂતી કઈ રીતે આપું છું। એ સમજૂતી હું તમને આપી દઉં ત્યારબાદ વચ્ચે હું કહું કે હવે લખી લેશો ત્યારે તમારે લખી લેવાનું, પછીથી સાથે લખવાની પ્રોસેસ તમારે ચાલુ કરવાની। ત્યારે વિડીયો પુશ કરી અને એટલું લખી લેવાનું, લેખા પછી સાથે મારી સાથે લખતું જવાનું। બેઝિક એટલા માટે કે કઈ રીતે લખવું એ તમને અગાઉ આમાં ખબર પડે તેમ નથી, તો અત્યારે જોઈ લેવાનું છે કે આપણે કઈ રીતે લખવાનું થશે, બરાબર એ જ રીતે તમારે આગળ વધવાનું થશે। ચાલો હવે આપણે એની સમજૂતી માટે જોઈએ કે આપણે શું કરવાનું છે। તો કે સ્વાધ્યાયનો દાખલો બીજો પેજ નંબર 114 એમાં સૌથી પહેલાં આપણે ક્રમ આપશું, પછી અહીં આપણે આમ નોંધ લખશું, એને ઉધાર અસર લખશું, જમા અસર લખશું, પછી સમજૂતી આપશું જ્યાંથી આપણે કામ શરૂ કરવાનું છે સમજૂતી। પછી આપણે સમીકરણ શીખી ગયા એ બરાબર C+L। એ એટલે મિલકત, સી એટલે મૂડી, એલ એટલે દેવું, બરાબર। એ એટલે એસેટ્સ, કેપિટલ અને લાયબિલિટીઝ, બરાબર। તો આપણે શોર્ટમાં સમીકરણ બનાવવાનું એ બરાબર C+L। હવે આ સમજવાનું કઈ રીતે વિદ્યાર્થી મિત્રો, તો આપણે જે હિસાબી અસર કરીએ છીએ ને એ દરેક હિસાબી અસરની બે અસર થાય। એટલે શરૂઆતમાં આપણે આમ નોંધ લખશું એટલે એક અસર આપણે ઉધાર કરશું, એક અસર જમા કરશું, પછી એના આધારે સમીકરણમાં જો એ મિલકત વધતી હશે તો એની સાથે કાં મૂડી વધશે અથવા તો દેવું વધશે। જો મિલકત ઘટતી હશે તો મૂડી ઘટશે અથવા દેવું ઘટશે। ત્રીજી વાર જો મિલકત વધે તો મિલકત ઘટે, આ રીતનું થાય। હવે હું બોલ્યો અત્યારે તમને કાંઈ સમજાણું નહીં, તો એ સમજાવવા માટે મારે શું કરવાનું, તો કે અત્યારે હું તમને દરેક પોઈન્ટ છે વિગતવાર અત્યારે સમજાવવાનો પ્રયત્ન કરીશ કે જેના આધારે તમને વ્યવસ્થિત સમજાશે કે હું શું તમને સમજાવવા ઈચ્છું છું, બરાબર। તો એના માટે આપણે આગળ વધતા જઈએ। ચાલો એક પછી એક પોઈન્ટ આપણે ધ્યાનમાં લેતા જશું। હાલો સૌથી પહેલો પોઈન્ટ છે કે ₹80,000 લાવી ધંધો શરૂ કર્યો। હવે આપણે કોઈ પણ ધંધો ચાલુ કરીએ છીએ અને ₹80,000 લાવીએ છીએ તો સૌ પ્રથમ આપણે એની આમ નોંધ શું થાય એ લખવાનું થાય। તો પહેલો ક્રમ આપી દઈશું આપણે આમ નોંધમાં, બરાબર। હવે કીધું છે શું, 80,000 લાવી ધંધો શરૂ કર્યો, તો ધંધામાં રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા। રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે, આ રીતની આમ નોંધ થશે વિદ્યાર્થી મિત્રો। હવે રોકડ ખાતે ઉધાર, ઉધાર રૂપિયા કેટલા થશે, તો કે 80,000 રૂપિયા। હાલો લખાઈ ગયા। અને જમા કેટલા થશે,
જમા કરી દેશું 80,000 રૂપિયા. હાલો, આ આપણને આવડતું તો એ પોઈન્ટ આપણે છે એ લખી નાખ્યો છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો સમજૂતીમાં જવાનું છે. હવે સમજૂતી આની મેળવવાની છે. આ સમજૂતીમાં શું કહેવા માંગે છે એ ખાસ જોવાનું છે. તો તમે જુઓ કે આ રોકડા એ ધંધામાં લાવ્યા તો રોકડ ધંધામાં શું થાય? આવે ને. હાલો, રોકડ ધંધામાં આવે તો રોકડ શિલક શું થશે? વધશે. રોકડ વધે. હાલો, બીજું એમાં આપણે મૂડી. હાલો, મૂડી ધંધામાં આવી. અત્યાર સુધી નવો ધંધો ચાલુ કર્યો, કાંઈ હતું નહીં, તો મૂડી ધંધામાં આવી તો મૂડી પણ શું વધશે? મૂડી પણ વધે. હાલો, મૂડીમાં પણ શું થયો? વધારો થયો. તો અહીં આપણે જોવાનું, રોકડ વધે. પહેલો પોઈન્ટ લીખો. તો રોકડ છે એ મિલકત છે, મૂડી છે કે દેવું છે? આ પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવાનું. તો આપણે સમજાણું કે રોકડ છે એ ચાલુ મિલકત છે. જો તમને મિલકતના નામ પહેલા ચેપ્ટરમાં શીખવાતા, એમાંથી તમારે યાદ રાખવાનું કે રોકડ છે તમને હવે ચાલુ, બિનચાલુ, કાયમી, દ્રશ્ય, અદ્રશ્ય એવું ન સમજાય, પણ ખાલી એટલું સમજાય કે રોકડ મિલકત છે. તો રોકડના કોલમમાં આપણે એ લખવાનું થાય. હવે અહીંથી આપણે દરેક છે એ પોઈન્ટ અલગ અલગ પાડતા જશું. બરાબર, આપણી પાસે આવી છે રોકડ. બરાબર. હાલો, રોકડ રૂપિયા કેટલા આવ્યા ધંધામાં? તો કે 80,000 રૂપિયા. હાલો, 80,000 રૂપિયા છે એ રોકડા આપણે લખી નાખેલા છે. હાલો, નેક્સ્ટ પોઈન્ટ, મૂડી વધે એવું કીધું. તો એ મૂડી છે તો મૂડીમાં આપણે વધારો કરી દેશું. મૂડી વધે એમ કીધું છે એટલા માટે. હાલો, મૂડી પણ કેટલી છે? તો કે 80,000 રૂપિયા. મૂડીમાં પણ વધારો કેટલો થશે? 80,000 રૂપિયા. હાલો, 80,000 રૂપિયા આપણે મૂડીમાં છે એ વધારી દીધેલા છે. દેવું છે તો દેવામાં કાંઈ પણ વસ્તુ આવતી નથી. બરાબર, ત્યાં કરી દેશું 0, ક્યાં ફેરફાર થતો નથી. તો હિસાબી પદ્ધતિ આપણે જે શીખી રહ્યા છીએ, એનું જે સમીકરણ શીખી રહ્યા છીએ, એનો હેતુ આપણે એક સમજવાનો હતો. એનો હેતુ આપણે એક સમજવાનો હતો. બરાબર, એ શું કહેવા માંગે છે એ આપણે જોવાનું છે. કે તમે એક આમનો જ લખી એની ઉધાર અસર અને જમા અસર મુજબ શું વધે છે શું ઘટે છે એ તમે જોયું, તો એ તમે સમીકરણમાં મૂકશો તો જેટલી મિલકત વધે છે, અહીં બરાબરની નિશાની છે, આ બાજુ મૂડી અને દેવા, એ બંનેનો ટોટલ કરશો તો એટલો જ વધશે. જેટલી મિલકતમાં વધારો થશે એટલો જ આમાં વધારો થશે. બરાબર, આવું આપણને સમીકરણ કહેવા માંગે છે. તો આપણે અહીં ટોટલ કરી દેવો છે. બરાબર, તો ટોટલ આપણી પાસે અહીં કેટલા થયા? તો કે 80,000 રૂપિયા થયા. કેટલા થયા? 80,000 રૂપિયા. હાલો, એ આપણને ટોટલ મળી ગયો. હજી 80,000 હતા એનો આપણે ટોટલ કર્યો એટલે આપણને 80,000 રૂપિયા મળી ગયા. એ જ રીતે અહીં મૂડી છે. બરાબર, એનો આપણે ટોટલ કર્યો એટલે મૂડી પણ આપણને, મૂડી છે એ પણ આપણને 80,000 રૂપિયાનો ટોટલ મળી ગયો. હવે અહીંયા હું ટોટલ કહું છું ને, અહીં તમને નહીં સમજાય વિદ્યાર્થી મિત્રો. જેવી હમણાં હું બીજા પોઈન્ટમાં તમને લઈ જઈશ ને ત્યારે તમને સમજાશે કે આ શું કહેવા માગું છું તે. હાલો, અહીંયા જે ટોટલ છે એ આપણે કરવાનો હતો, એ ટોટલ આપણને મળી ગયો છે. હાલો, અહીં આપણને અસર નથી સમજાતી આ ટોટલની, બાકી મિલકત વિધિ, મૂડી વિધિ. હાલો, એક પોઈન્ટ આપણને સમજાણો. મેં કીધું હતું જેટલી મિલકત વધશે એટલી મૂડી વધે અથવા દેવું વધે. હાલો, એક પોઈન્ટ આપણો પૂરો. બીજા પોઈન્ટમાં આપણે આગળ વધીએ.
બરાબર. તારીખ બીજી, વ્યવહાર બીજો, ₹20,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. હવે જો વિદ્યાર્થી મિત્રો આ આમનોંધ કેમ થાય છે ને એ અત્યારે હવે હું નહીં સમજાવું, કારણ કે એના માટેનું એક ચેપ્ટર આખું આપણે કમ્પ્લીટ કરી લીધેલું છે. અત્યારે માત્ર મારે તમને સમીકરણમાં કઈ રીતની અસર થાય છે એ જ સમજાવવાનું છે, બીજું કાંઈ મારે તમને સમજાવવાનું થતું નથી. હાલો, બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું તો બેંક શિલક વધે અને રોકડ ધંધામાંથી જાય તો રોકડ ઘટે. હાલો, બીજી તારીખ, બેંક શિલક વધે એટલે બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર, અને તે રોકડ ઘટે એટલે રોકડ ખાતે જાય તો જમા. બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા હતા? તો કે ₹20,000 ઉધાર કર્યા અને ₹20,000 આપણે કરશું જમા. હાલો, ₹20,000 કરી દીધા જમા. હાલો, હવે સમજૂતી આપણા માટે મહત્વની છે. હાલો, આ બેંકમાં ભર્યા, હવે બેંક શિલક વધી, બરાબર, તો અહીંયા આપણે લખશું બેંક વધે, બેંક વધે. હાલો, નેક્સ્ટ, એમાં ને એમાં જે આપણે હવે રોકડા બેંકમાં ભર્યા તો રોકડ આવે કે રોકડ જાય? તો કે રોકડ જાય તો રોકડ ઘટે, રોકડ ઘટે. હાલો, તો આપણે એ જોવાનું રહ્યું કે બેંક એ ધંધાની ચાલુ મિલકત છે, બેંક શિલક અને રોકડ શિલક, બરાબર, એ આપણે કેમાં ગણીએ છીએ? તો મિલકતમાં આપણે ગણીએ છીએ. હાલો, હવે આમાં આપણી પાસે બે અસર આવી, બરાબર. શું થયું? તો કે બેંક શિલક વધે છે અને રોકડ ઘટે છે. હવે આને આપણે કઈ રીતે ધ્યાનમાં લેવાનું? તો તમે વ્યવહારના આધારે તમે જુઓ કે તમે બેંકમાં ભર્યા, એ કેમાંથી ભર્યા? રોકડમાંથી ભર્યા. તો તમારી પાસે રોકડા રૂપિયા અહીં હતા કેટલા? એ જો તમારી પાસે અહીં રોકડા રૂપિયા હતા કેટલા? તો ઉપરથી હું વ્યવહાર લઈ આવ્યો એટલે રોકડ રકમ છે એ મને સમજાણી કે મારી પાસે રોકડ રકમ કેટલી હતી તે મને સમજાણું. હાલો, રોકડ મારી પાસે કેટલી હતી? 80,000ની હતી. હવે એમાંથી મેં શું કર્યું? મેં એમાંથી બેંકમાં ભર્યા એટલે માઇનસ બેંક. હાલો, મેં શું કર્યું? એમાંથી મેં બેંકમાં ભરી દીધા છે. શું કર્યું છે? બેંક છે એમાં ભરી દીધા છે. બેંકમાં કેટલા ભર્યા મેં? તો કે ₹20,000 મારે બેંકમાં ભરવા છે. હાલો, બેંકમાં હું ₹20,000 ભરી દઈશ. હાલો, ₹20,000 મેં બેંકમાં ભર્યા. હવે મારી પાસે જે શિલક છે, બરાબર, એ મારે ધ્યાનમાં લેવાની. હાલો, હવે 80,000માંથી 20,000 મેં બેંકમાં ભર્યા. હવે મારી પાસે અત્યારે રોકડા વધ્યા કેટલા એ મારે જોવાનું રહ્યું. તો કે ₹60,000 મારી પાસે રોકડા વધ્યા. હાલો, એનું કામ આપણે પૂરું થયું. હવે એક અસર આપણે કેની આપી? બેંકની, બરાબર. સોરી, અત્યારે આપણે અસર આપ્યા રોકડની. રોકડ ઘટે, રોકડા બેંકમાં ભર્યા એટલે રોકડ ઘટે, એની અસર આપણે આપી. હવે એના કારણે શું થયું? તો કે બેંક શિલક છે ને એ વધશે, બરાબર. શું થશે? બેંક શિલક વધશે તો બીજો પોઈન્ટ આપણે લખવાનો થશે બેંકનો. તો બેંકમાં આટલા રૂપિયા છે એ વધવા પાત્ર થશે. શું થશે? બેંકમાં એટલા રૂપિયા એ વધવા પાત્ર થશે, બરાબર. એટલે પાછા અહીંયા તમે આવશો એટલે તમને ટોટલ બહુ વ્યવસ્થિત સમજાશે કે હવે તમારી પાસે અહીં જો ₹60,000 હતા, 20,000 એમાં પ્લસ થયા. અહીં તમારે નિશાની કરવી હોય તો તમે નિશાની આપી શકો છો પ્લસની. શું થયો? વધારો. ₹60,000 હતા, બેંકના અલગથી આવ્યા એટલે તમારી પાસે અત્યારે પાછી રકમ રૂપિયા કેટલી થઈ ગઈ? તો કે ₹80,000 છે એ તમારો ટોટલ થઈ ગયો છે. કેટલાનો ટોટલ થઈ ગયો છે? ₹80,000 તમારો ટોટલ થઈ ગયો છે. જ્યારે તમારી પાસે અહીં જે મૂડી હતી,
બરાબર. આ મૂડીમાં તમે કાંઈ પણ પ્રકારનો ફેરફાર કરતા નથી. તો મૂડી તમારી પાસે છે એમનેમ રહેશે, બરાબર. મૂડી તમારી પાસે એમનેમ રહેશે તો એનો બી ટોટલ છે એ કેટલો રહેશે? 80,000. તો તમે જોઈ શકો છો કે આમાં શું થયું? એક અસર ટૂંકમાં શું થયું? એક વધે એક ઘટે, એક ઘટે એક વધે. ટોટલ બેંકમાં ને ટોટલ મિલકતમાં ને મિલકતમાં એની અસર આપણને જોવા મળે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે શું કર્યું? બેંક વધે તો બેંક વધે મિલકત કહેવાય, તો પ્લસ કરીને એક બેંકનું કોલમ આપણે નવું ઊભું કર્યું. પછી રોકડ ઘટે એમ કીધું, તો રોકડા આપણે જો ઉપરના વ્યવહારમાં રોકડા કેટલા હતા? 80,000 રૂપિયા. એમાંથી આપણે 20,000 રૂપિયા બેંકમાં ભર્યા એટલે 20,000 રૂપિયા ઘટી ગયા. તો આપણી પાસે રોકડ વિધિ છે કેટલી? 60,000 રૂપિયાની. તો આ સમીકરણ તમને કહેવા શું માગે છે? તો કે તમે છેલ્લો જે વ્યવહાર છે એમાં જોશો તો તમને ધંધાની હકીકત સમજાશે કે પહેલા વ્યવહારમાં શું હતું? તો કે 80,000 રૂપિયા મૂડી તરીકે લાવ્યા હતા, એ રોકડા હતા. બીજા વ્યવહારના અંતે શું થયું? 80,000 મૂડી તરીકે લાવ્યા હતા, એમાંથી 60,000 રોકડા વધ્યા છે અને 20,000 બેંકમાં છે. એમ કરીને પાછા 80,000 રૂપિયા થઈ ગયા છે. હવે નેક્સ્ટ આપણે ત્રીજો વ્યવહાર છે એની સમજૂતી મેળવીએ. હાલો. 3 રૂપિયા 40,000ની હિમાની પાસેથી માલની ઉધાર ખરીદી કરી. હવે પ્રશ્ન બહુ થોડોક અટપટો આવ્યો, થોડોક જોવાનો. આ વ્યવહાર કેવો થઈ ગયો? ઉધાર વ્યવહાર થઈ ગયો. હિમાની પાસેથી તમને સ્પષ્ટ કીધું ઉધાર માલની ખરીદી કરી. ખરીદી શબ્દ આવ્યો, ખરીદ ખાતે ઉધાર, તે હિમાની ખાતે જમા. 3 ખરીદ ખાતે ઉધાર, તે હિમાની ખાતે. હાલો, કેટલા રૂપિયાની ખરીદી કરી? તો કે 40,000 રૂપિયા. ₹40,000. હવે આ શું સમજીએ કે ખરીદી કરશું અને વેચાણ કરશું એ ધંધાની મુખ્ય બે બાબત છે. તમે ખરીદી કરશો અને વેચાણ કરશો એ ધંધાની મુખ્ય બે બાબત છે. એની તમારે સમજૂતી આપવી છે. તો એના માટેનું ધંધામાં એક સ્પેશિયલ ખાતું બને છે, એનું નામ છે સ્ટોક. સ્ટોક. હાલો, ખરીદી કરશું તો ધંધાનો માલ સ્ટોક શું થશે? તો કે વધે. ખરીદી કરશું તો ધંધાનો માલ સ્ટોક શું થશે? વધશે. અને હિમાની પાસેથી ખરીદી કરી, હવે એની પાસેથી પૈસા આપણે ટૂંકમાં એની પાસેથી માલ લીધો પણ પૈસા દીધા નથી, એટલે પૈસા ભવિષ્યમાં દેવાના થાય. તો ધંધા માટે શું બને? તો કે દેવું. તો દેવું શું થયું? દેવું પણ વધે, સ્ટોક વધે અને દેવું વધે. જો ત્રીજો નિયમ આપણી પાસે આવી ગયો, સ્ટોક એટલે મિલકત. જો મિલકત વધશે તો મૂડી અથવા દેવું એમાંથી એક પોઈન્ટ વધશે. તો આપણને એ પોઈન્ટ સમજાઈ ગયો કે સ્ટોક વધે છે એટલે મિલકત વધે છે. હવે મૂડી અથવા દેવું તો દેવું વધે છે. સ્પષ્ટ તમને થયું? તો સ્ટોક વધે છે એમ કીધું છે, તો આપણે અહીં સ્ટોક વધારવાનો છે. તો પહેલાં તમારે 2 પોઈન્ટ બેઠા બેઠા લઈ આવવાના. જો અહીં તમારી પાસે રોકડ છે એને તમારે લેવાની થશે. હાલો, રોકડ કેટલી હતી એ જોવાની. રોકડ કેટલી છે? તો કે 60,000. હાલો, રોકડ લખાઈ ગઈ. બીજું તમારી પાસે શું હતું? તો કે બેંક. હાલો, શું હતું? તો કે બેંક. તો બેંક જે હતી એ પણ તમારે લઈ લેવાની થશે. બરાબર, બેંક લઈ લીધી. હાલો, હવે ત્રીજું આપણે કયો પોઈન્ટ આવશે? સ્ટોક. હાલો, સ્ટોક આવશે. જો આ મેં શું કર્યું વિદ્યાર્થી મિત્રો, અહીં જે બાકી હતી ને એ બાકી ઉપરથી ખાલી ઉપાડી આવ્યો છું, એમાં મેં કાંઈ નવું કામ કર્યું નથી. એ જ રીતે અહીં મૂડી તમારી પાસે કેટલી હતી? તો જૂની મૂડી હતી એ પણ ઉપરથી વિગત તમે ખેંચી લીધેલી છે. હાલ, હવે આપણી પાસે સ્ટોક આવ્યો. સ્ટોક કહેવાય શું? તો કે મિલકત. તો મિલકતમાં આપણે સ્ટોક છે એ એડ કરવો છે.
મિલકતમાં આપણે સ્ટોક છે એ એડ કરશું. સ્ટોક હાલો કેટલા હજારનો આવ્યો? 40,000 રૂપિયાનો સ્ટોક આપણી પાસે આવ્યો. 40,000નો સ્ટોક. હાલો સ્ટોકની અસર થઈ ગઈ. બરાબર. આ ક્યાં અસર આપી એના માટે તમારે જોવું હોય તો સ્ટોક મેં ત્યાં લખ્યો. હાલો હવે લખ્યું છે દેવું વધે. હાલો દેવું વધે તો તમારી પાસે અહીં દેવાનું કોલમ છે એમાં લખશું. બરાબર. દેવું. હાલો આ કોનું દેવું છે એનું નામ લખશું. શા માટે નામ લખશું? તો કે ઘણા બધા દેવા એકી સાથે ભેગા થશે ને પછી આપણને યાદ નહીં આવે કેનું છે, એટલા માટે 40,000 રૂપિયા. હાલો અહીં આપણી પાસે દેવું છે 40,000 રૂપિયા. હાલો તો દેવું વધે એટલે દેવું પણ વધાર્યું. હવે આપણી પાસે મિલકત, મૂડી અને દેવા ત્રણે કોલમમાં રકમ રૂપિયા છે. તો ત્રણે કોલમના રકમ રૂપિયાનો કરો સરવાળો. અહીં સરવાળો કરો 60 ને 20 80 અને 40 એટલે 1,20,000. 1,20,000 અહીં આપણે ટોટલ મળ્યો. હાલો ટોટલ મળી ગયો. અહીં મૂડીમાં તો કે કાંઈ ફેરફાર નથી. તમારી પાસે જે રકમ રૂપિયા હતા એટલા ને એટલા રકમ રૂપિયા છે 80,000. હાલો દેવામાં તો કે દેવામાં તમારી પાસે 40,000 રૂપિયા છે એ આવ્યા અત્યાર સુધી ક્યાંય હતા નહીં. હવે તમારી પાસે રકમ રૂપિયા છે એ 40,000 રૂપિયા આવે છે. હાલો એટલે ત્યાં મૂકી દીધા આપણે 40,000 રૂપિયા. હાલો હવે તમે જુઓ હજી મિલકતો બરાબર મૂડી પ્લસ દેવું. હાલો મિલકતોનો ટોટલ કેટલો થયો? 1,20,000. મૂડી કેટલી થઈ? 80,000. દેવું કેટલું થયું? 40,000. તો આ બેનો અહીં શું કરી દો? સરવાળો પ્લસ થશે એટલે 80,000. અહીં તમારે લખવી હોય તો પ્લસની નિશાની બરાબર 40,000 એટલે 1,20,000 થયા. એટલે જેટલી મિલકતો છે એટલા જ દેવા એની સામે તમારે કમ્પ્લીટલી થયા છે. હાલો 4 રૂપિયા 30,000નો માલ રોકડેથી ખરીદ્યો. જો અહીં વ્યવહાર હતો ઉધાર, હવે વ્યવહાર આવી ગયો રોકડ. ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. ચાર ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. હાલો ખરીદ ખાતે ઉધાર કર્યું, તે રોકડ ખાતે જમા. 4 તારીખ કેટલાનો માલ હતો? 30,000 રૂપિયાનો. હાલો 30,000 રૂપિયાનો માલ. હાલો હવે ખરીદી કરશો તો એ ઉપર મેં સમજાવ્યું, ખરીદી કરશો તો શું થશે? સ્ટોક વધે. હાલો ખરીદી કરશો તો સ્ટોક વધે. હાલો નેક્સ્ટ બીજું શું થયું? રોકડ બરાબર રોકડેથી ખરીદી કરી તો રોકડ જાય તો રોકડ શું થશે? ઘટે. રોકડ જાય તો રોકડમાં શું થશે? ઘટાડો. હાલો રોકડ શું થાય? ઘટે. એટલે રોકડ ઘટે એવું કીધું તમને. હવે બે વસ્તુ તમારે છે એ સમીકરણમાં આપવાની છે. ક્યાં આપવાની છે? સમીકરણમાં. અહીં આપણે કઈ હતી? મિલકત. હાલો સ્ટોક વધે એવું કીધું તો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે સ્ટોક હતો કે નહોતો? બરાબર, તો એ તમારે ધ્યાનમાં લેવાનો થાય. જે સ્ટોક છે એમાં વધારો થાય તો તમારે ધ્યાનમાં લેવાનો થાય. અને રોકડ શું કીધી? ઘટે છે તો રોકડને તમારે ધ્યાનમાં લેવાની થાય. પહેલાં બેઝિક વસ્તુ આપણે એ કરશું કે આપણી પાસે જે પોઈન્ટ છે ને એને અત્યારે આપણા એટલા પોઈન્ટ છે ને લઈ લેશું. હાલો મૂકી દીધા.
અહીં તમારી પાસે જે પોઈન્ટ છે એને આપણે ધ્યાનમાં લઈ લેશું. હાલો, હવે જે છે સ્ટોક વધે કીધું ને, તો આપણી પાસે આ જે સ્ટોક હતો એ સ્ટોકમાં આપણે શું કરી દઈએ, વધારો કરી દઈએ. હાલો, સ્ટોક છે એમાં વધારો કરવો છે. હાલો, તો અહીં લખશું પ્લસ વધારો. હાલો, કેટલાનો સ્ટોકમાં વધારો કરશું? 30,000 રૂપિયાનો. હાલો, 30,000 રૂપિયાનો વધારો કરો એટલે સ્ટોક તમારો કેટલાનો થઈ ગયો? તો કે 70,000 રૂપિયાનો. હાલો, સ્ટોકમાં વધારો આપણે સમજાઈ ગયો. હાલો, સ્ટોક વધ્યો. પછી અહીં શું કીધું? રોકડ ઘટે. તો રોકડ છે એમાં ફેરફાર કરી દઈએ, બરાબર. એમાં બી આપણે અસર આપી દઈએ માઇનસ ઘટે. હાલો, રોકડા કેટલા રૂપિયા ઘટી જશે? તો કે 30,000 રૂપિયા. તો 30,000 રૂપિયા આપણે ઘટાડી દેશું. હવે આપણી પાસે કેટલા વધશે? તો કે 30,000 રૂપિયા વધશે. તો 30,000 રૂપિયા ત્યાં આપણે લખી નાખ્યા. તો આપણે અહીં વ્યવસ્થિત એક અસર આપવાનો આપણે પ્રયત્ન કર્યો, બરાબર. આ જે કામ તો આપણે કરી નાખ્યું. જો સ્ટોક વધે તો સ્ટોકમાં વધારો કર્યો, રોકડ ઘટે તો રોકડમાં આપણે શું કર્યો? ઘટાડો કર્યો. હવે તમે બીજા કોલમના રકમ રૂપિયા જુઓ. તમારી પાસે જે કોલમ છે ને રકમ રૂપિયા તમે જુઓ, 30,000 અને 20,000, 50,000, 50,000 ને 70,000. હાલો, ટોટલ તમારી પાસે રકમ રૂપિયા પાછા કેટલા થઈ ગયા? તો કે 1,20,000 પાછા તમારા રકમ રૂપિયા થઈ ગયા છે. તો ટોટલ પાછો તમે લખી નાખો. અહીં તમારી પાસે કેટલા હતા રકમ રૂપિયા? એ તમારે ધ્યાનમાં લેવાના હતા. ત્યાં 80,000 એમનેમ રહેશે. હાલો, અહીં 40,000 એમનેમ રહેશે. એ બંને પોઈન્ટમાં ક્યાંય 1% ફેરફાર આવતો નથી. તો આ બંને અસર અહીં જે વધે ઘટે થઈ, તો આમાં તમને સરળતાથી સમજવા મળ્યું કે જ્યાં રોકડ હતી એ રોકડ ઘટી એટલે તમે ઘટાડો કર્યો, સ્ટોક હતો એ સ્ટોક વધ્યો તો વધારો કર્યો, અથવા અહીં તમારે બીજો શબ્દ વાપરો તો તમે શબ્દ વાપરી શકો ખરીદી. વેચાણ કરો તો ઘટે, ખરીદી કરો તો વધે. આ રીતે પણ છે એ સમજૂતીમાં તમે આગળ વધી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારો પ્રશ્ન છે કે હિમાનીને દેવું કેમ આવ્યું? તો હું તમને સાદી ભાષામાં સમજાવ્યું, સમજો. જો અહીંથી રોકડ 60,000 હતી તો 60,000 મેં મૂકી, બેંક સિલક 20,000 હતી તો બેંક સિલક 20,000 મેં મૂકી, સ્ટોક 40,000 હતો તો 40,000 મૂક્યો. એમાં મૂડી હતી, મૂડી એમનેમ ખેંચી. આ દેવું હતું, દેવું એમનેમ ખેંચ્યું. તો મેં આ ઉપરના પોઈન્ટમાં કાંઈ ફેરફાર નથી કર્યું, બેઠે બેઠા લીધા છે. હવે શું કર્યું? તો કે સ્ટોક વધે છે તો આમાં જ્યાં સ્ટોક છે ને એમાં મારે શું કરવાનો? વધારો કરવાનો. અહીં શું થયું? રોકડ ઘટે છે તો મારી પાસે ક્યાંય રોકડ છે તો એમાં ઘટાડો કરવાનો. એટલે જેમાં ફેરફાર કરવાનો છે એમાં કરવાનો. જો અહીં બેંક હતી 20,000ની તો બેઠે બેઠી મેં બેંક મૂકી, એમાં કાંઈ ફેરફાર કરવાનો થતો નથી. અહીં મૂડી હતી એમાં કાંઈ ફેરફાર નથી તો એમને લખ્યું. એ જ રીતે દેવું હતું એમાં કાંઈ ફેરફાર નથી તો હું કાંઈ લખતો નથી. હવે જ્યારે વ્યવહાર એવો આવશે એકાદો કે હિમાનીને છે એ પૈસા ચૂકવી દીધા, તો હિમાનીને પૈસા ચૂકવી દેશું તો આપણું દેવું ઘટશે, તો ત્યારે આપણે માઇનસ કરશું. ત્યાં સુધી આ બાકી એમનેમ ખેંચે જવાની થાય. એટલે છેલ્લી તારીખે વિદ્યાર્થી મિત્રો આપણને સમજાય કે 4 તારીખના વ્યવહારમાં આપણી પાસે રોકડા કેટલા છે? 30,000. તમે જો પહેલી તારીખે આપણી પાસે રોકડા કેટલા હતા? 80,000. આજે આપણી પાસે રોકડા કેટલા છે? તો કે 30,000. બેંકમાં કેટલા છે? તો કે 20,000. સ્ટોક કેટલો છે? તો 70,000. મૂડી કેટલી લાવ્યા છે? તો કે 80,000. પૈસા દેવાના કેટલા છે? તો કે 40,000. તો આ રીતે તમે એક લાસ્ટ સમીકરણના માધ્યમથી તમારા ધંધાની ટોટલ વિગત છે એ ચેક કરી શકો છો. પણ તમારા ધંધામાં તમે જ્યાં જ્યાં વ્યવહાર બનાવો છો એટલા તમારા એક પ્રકારના ખાતા જ ગણી લેવાના. આ રોકડ ખાતું કહી શકાય, આ બેંક ખાતું કહી શકાય, આ સ્ટોક ખાતું કહી શકાય, આ મૂડી ખાતું છે, આ દેવા ખાતું છે. તો આ રીતે તમામ અસર છે એ તમને આમાં જોવા મળે છે. અને દરેક વ્યવહારની 2 અસર થાય તો 2 અસર આપણે આપીએ છીએ. મિલકત ઘટે, મિલકત વધે, એ રીતની અસર થઈ, ઉપર પણ એ રીતની અસર થઈ. તો જ્યારે જે પ્રમાણેની અસર હશે એ અસર એમાં વ્યવસ્થિત આપેલી હશે.
ચાલો વિદ્યાર્થી મિત્રો, પાંચમો વ્યવહાર. બરાબર, 5 તારીખ ₹35,000નો માલ જસલીનને ₹55,000માં ઉધાર વેચ્યો. જ્યારે આવો વ્યવહાર આવશે ત્યારે આપણે ખાસ પોઈન્ટ છે એ ધ્યાનમાં લેવાનો થશે કે આપણે જે માલની ખરીદી કરેલી હતી એ માલની કિંમત ₹35,000 છે, પણ એ માલ આપણે ₹55,000માં વેચ્યો, એ પાછો ઉધાર વેચ્યો. એટલે વ્યવહાર કેવો થયો? ઉધાર વ્યવહાર. હાલો, વ્યવહાર શેનો છે? વેચાણનો. આપણો જે વ્યવહાર છે એ શેનો છે? તો કે વેચાણનો વ્યવહાર છે. અને વ્યવહાર કેવો છે? તો કે ઉધાર વ્યવહાર છે. હવે જેટલામાં વેચ્યો છે ને એટલા રૂપિયા આપણે ધ્યાનમાં લેવાના છે. આમ નોંધ બનશે, જસલીન ખાતે ઉધાર તે વેચાણ ખાતે 5 જસલીન ખાતે ઉધાર તે વેચાણ ખાતે. હાલો, કેટલા રૂપિયાનો માલ હતો એ તમારે ધ્યાનમાં લેવાનું થાય. 55,000 માલ, 55,000 ઉધાર, 55,000 જમા. હાલો, હવે જસલીનને ઉધાર માલ વેચ્યો તો વિદ્યાર્થી મિત્રો એટલું યાદ કરો કે જસલીન પાસેથી પૈસા લેવાના કે દેવાના. તો જસલીન પાસેથી પૈસા લેવાના થાય તો એ ધંધા માટે લેણું કહેવાય. જસલીન પાસેથી પૈસા આપણે લેશું તો એ ધંધા માટે શું કહેવાય? લેણું. હાલો, લેણું કહેવાશે તો લેણું વધે, લેણું વધે. હાલો, બીજું તો કે આપણે શું કર્યું છે? તો કે માલ વેચ્યો. હવે માલ વેચો તો તમે યાદ રાખો કે માલ વેચો તો ધંધામાં જે સ્ટોક છે એ વધે કે ઘટે? તો કે ધંધાનો જે માલ સ્ટોક છે એ ઘટે. શું થાય? માલ સ્ટોક છે એ ઘટે. એટલે આપણે લખશું સ્ટોક ઘટે. શું થશે? સ્ટોક ઘટે. હવે આપણે જોયું જસલીન પાસેથી પૈસા લેવાના એટલે લેણું વધે અને વેચાણ કર્યું એટલે સ્ટોક ઘટે. તો એની અસર આપણે સમીકરણમાં આપવાની છે. હવે સમીકરણમાં ખાસ ધ્યાન રાખવાનું કે લેણું, લેણું એટલે ધંધાની મિલકત કહેવાય. લેણું એટલે શું થશે? ધંધાની મિલકત કહેવાય. તો લેણું આપણે મિલકતમાં લખશું. લેણું છે એ આપણે ક્યાં લખશું? મિલકતમાં લખશું. હાલો, લેણું હવે કોની પાસેથી લેવાના એનું નામ પણ આપણે લખી નાખશું, જસલીન. બરાબર, આપણને યાદ રહે. હાલો, કેટલા રૂપિયા લેવાના? તો કે ₹55,000 જસલીન પાસેથી લેવાના. હાલો, એક અસર આપણે આપી દીધી પૂરી. હવે બીજું, સ્ટોક ઘટે. તો આપણી પાસે જોવો તો સ્ટોક કેટલાનો છે? 70,000નો. તો પહેલા સ્ટોક આપણે નીચે લઈ આવશું. હાલો, સ્ટોક લઈ આવ્યા 70,000નો. એમાંથી આપણે શું કરવાનું? તો કે ઘટે. હાલો, બરાબર, ઘટે. અથવા આપણે શબ્દ વાપરવો હોય તો શું કહેવાય? વેચાણ. હાલો, વેચાણ કર્યું. આપણે શું કર્યું? સ્ટોકનું આપણે કર્યું વેચાણ. એટલે એના કારણે સ્ટોક ઘટ્યો. હવે આ સ્ટોક ઘટ્યો ને એ કેટલા રૂપિયાનો ઘટ્યો ને એ તમારે ખાસ જોવાનું છે કે ધંધામાંથી માત્ર 35,000નું જ આપણે વેચાણ કર્યું. માલ 35,000નો જ ગયો. કેટલાનો ગયો? 35,000 તો 35,000 આપણે એમાંથી બાદ કરશું. એટલે 70,000માંથી 35,000 બાદ કરશો એટલે આપણી પાસે માત્ર 35,000 છે એ વધશે. હાલો, હવે પ્રશ્ન આપણી પાસે એક નવો બન્યો વિદ્યાર્થી મિત્રો કે 35,000નો માલ
આપણે કેટલામાં વેચ્યો તો કે 55,000 રૂપિયામાં. તો ધંધાના નિયમ મુજબ તમે યાદ કરો જી, 35,000નો માલ તમે 55,000 રૂપિયામાં વેચ્યો તો ધંધામાં તમને પૈસા વધુ મળશે કે ઓછા મળશે? તો કે પૈસા વધુ મળશે. તો ધંધામાં શું થયું? નફો. હવે નફો છે એ ક્યાં અસર આપે? તો કે નફો છે એ મૂડીમાં અસર આપે. કેમાં આપે? મૂડીમાં અસર આપે. આપણો જે નફો છે એ મૂડીમાં અસર આપે. તો મૂડીનું કોલમ આપણે નીચે લેશું. હાલો, પછી એમાં કરશું પ્લસ નફો. એટલે આપણે જે નફો થયો એ એડ કરશું. નફો. હાલો, કેટલાનો નફો થયો? તો કે 20,000 રૂપિયાનો આપણને નફો થયો. હાલો, નફો છે આપણે એમાં એડ કરી દીધો. એટલે આપણે જે અસર આપવાની હતી એ અસર પૂરી થઈ ગઈ. હવે શું કરશું? જેમાં આપણે કાંઈ અસર આપી નથી એ ઉપરના સમીકરણમાંથી બેઠી બેઠી રકમ નીચે ખેંચતા જાશું. ઉપરના સમીકરણમાંથી નીચે આપણે રકમ છે બેઠે બેઠી છે એ ખેંચતી જવાની છે, જેમાં આપણને પૂરેપૂરી સમજૂતી મળે. હાલો, તો અહીં જોશો રોકડ. હાલો, રોકડ ખાતું છે એ નીચે લઈ આવશું. હાલો, રોકડના કેટલા રૂપિયા હતા એ જોવાના? 30,000 રૂપિયા હતા. તો 30,000 રૂપિયા આપણે નીચે લાવવાના થશે. હાલો, રોકડ ખાતું આવી ગયું. બેંક ખાતું બેઠે બેઠું લેવાનું છે. બેંક ખાતું. હાલો, બેંક ખાતું પણ આવી ગયું. હાલો, એથી આગળ જોવો. હાલો, સ્ટોક આવી ગયો છે. હાલો, 3 પોઈન્ટ હતા લખાઈ ગયા. અહીંથી મૂડી લેવાઈ ગયા. અહીંથી દેવાવાળો પોઈન્ટ તો કે બાકી છે. તો હાલો, એને આપણે ખેંચી લેશું. હાલો, એનો પોઈન્ટ પણ ખેંચી લીધો. હાલો, હવે આપણે કરશું સરવાળા. એટલે આપણને બધી માહિતી મળશે. તો આપણે આમાં જોતા જશું. લેણું છે એ 55,000નું, સ્ટોક છે એ 35,000નો, રોકડ છે એ 30,000ની અને બેંક છે એ 20,000ની. હાલો, ટોટલ કેટલા રૂપિયા થયા એ આપણે સરવાળો કરીને લખવાના થશે. એટલે આની નીચે આપણે લખશું એટલે એમાં લાઈન કરી દેશું એટલે ટોટલ સરવાળો આપણને મળશે. હાલો, ટોટલ સરવાળો થશે 1,40,000 રૂપિયા. કેટલો થશે? 1,40,000 રૂપિયાનો ટોટલ સરવાળો થશે. 1,40,000નો. હાલો, 1,40,000નો જે સરવાળો થયો એ કુલ ટોટલ આપણે મળી ગયો. નફાનો તમારે સરવાળો કરવાનો થયો. નફો છે, નફો પણ કેટલો સરવાળો થશે તમારે કરવાનો? તો 80,000 અને 20,000 એટલે 1,00,000 રૂપિયાનો નફો થયો. સોરી, 1,00,000 રૂપિયાનો આપણે મૂડી થઈ. 1,00,000 રૂપિયાની શું થઈ? મૂડી થઈ. હાલો, મૂડી થઈ ગઈ. તો એમાં પણ આપણે એનો સરવાળો પણ કરી લેશું. અને દેવું જેટલું થઈ ગયું તો તમે જુઓ કે મિલકત થઈ 1,40,000ની પ્લસ લાખ રૂપિયાની મૂડી અને 40,000નું દેવું. એટલે તમને સરવાળો છે એ મળી ગયો છે. બરાબર, આ પોઈન્ટ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો થાય. નેક્સ્ટ વ્યવહાર 6 તારીખ. રૂપિયા 10,000નો માલ રૂપિયા 18,000માં રોકડેથી વેચ્યો. હાલો, વ્યવહાર કેનો છે? વેચાણનો. બરાબર, વ્યવહાર કેવો છે? રોકડેથી. હાલો, રોકડેથી વેચ્યો. હવે વેચાણ જેટલાનું કર્યું છે એટલા રકમ રૂપિયાની આમ નોંધ થાય. હાલો, હવે આમ નોંધ શું થશે? રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. હાલો, તે વેચાણ ખાતે. હવે જેટલામાં આપણે માલ વેચશું એટલા રકમ રૂપિયા આપણે ધ્યાનમાં લેવાય. એટલે 18,000 રૂપિયા ઉધાર અને 18,000 રૂપિયા કરશું આપણે જમા. હાલો, રોકડેથી માલ વેચો તો રોકડ શું થાય? રોકડ આવે કે રોકડ જાય? તો કે રોકડ આવે. રોકડ આવે તો રોકડ સિલક શું થાય? રોકડ વધે.
રોકડ આવે તો રોકડ વધે. અને વેચાણ કરશું, બરાબર, તો માલ સ્ટોક શું થશે વિદ્યાર્થી મિત્રો? વેચાણ કરશું તો માલ સ્ટોક ઘટે. હાલો, હવે આ બંને અસર છે એ આપણે સમીકરણમાં આપવાની છે. બંને અસર શું કરવાનું છે? સમીકરણમાં આપવાની છે. હાલો, રોકડ વધે એમ કીધું છે તો આપણી પાસે જે રોકડ હતી એ રોકડ ઉપરથી આપણે પહેલા ખેંચી આવશું, બરાબર. હાલો, રોકડ આપણે ખેંચીએ એવા. હાલો, એમાં શું કીધું? વધે. હાલો, વધે એટલે પ્લસ આપણે લખી નાખશું વધારો, વધે. હાલો, કેટલા રૂપિયા વધ્યા? તો કે 18,000 રૂપિયા રોકડા આપણને મળશે. હાલો, 18,000 રૂપિયાનો આપણે કર્યો વધારો. તો રોકડ આપણી પાસે કેટલાની થઈ ગઈ? તો કે 48,000 રૂપિયાની રોકડ થઈ ગઈ. આ જે તો એ સરવાળો આપણો થઈ ગયો પૂરો. રોકડનું કામ છે એ થઈ ગયું પૂરું. હાલો, હવે નેક્સ્ટ સ્ટોક ઘટે એમ કીધું છે. સ્ટોક કેટલાનો? તો 35,000નો. તો સ્ટોક પહેલા આપણે લખી નાખશું. હાલો, સ્ટોક કેટલાનો થશે? 35,000 રૂપિયાનો. હાલો, લખી નાખો. હવે એમાં શું થાય છે? સ્ટોક ઘટે છે, બરાબર. સ્ટોક ઘટે. સ્ટોક ઘટે, પણ કેટલાનો ઘટે ને વિદ્યાર્થી મિત્રો, એ તમારે ખાસ જોવાનું. જો તમારી પાસે જે સ્ટોક હતો ને એ જોવાનું કે 10,000 રૂપિયાનો માલ 18માં વેચ્યો, એટલે ધંધામાંથી 10,000નો જ સ્ટોક ઘટે છે. કેટલાનો ઘટે છે? 10,000નો. એટલે 10,000 રૂપિયા આપણે એમાંથી કરી દેશું માઇનસ. એટલે આપણી પાસે સ્ટોક વધશે. આપણી પાસે જે છે, બરાબર, સ્ટોક વધશે એ 25,000 રૂપિયાનો સ્ટોક વધશે. 10,000 રૂપિયાનો સ્ટોક આપણે શું કરી દીધું છે? તો કે 10,000 રૂપિયાનો સ્ટોક આપણે કરી દીધો છે માઇનસ. હવે તમે જોશો કે તમે અટપટી અસર આપી. રોકડા 18,000 રૂપિયા મળ્યા, પણ સ્ટોક ઘટ્યો કેટલાનો? રોકડા 18,000 રૂપિયા મળ્યા, સ્ટોક ઘટ્યો કેટલાનો? 10,000નો. તો 8,000 રૂપિયાનું ધંધામાં શું થયું? તો કે 8,000 રૂપિયાનો ધંધામાં નફો થયો. તો નફો કેમાં એડ થાય? તો કે નફો મૂડીમાં એડ થાય. તો મૂડીનું કોલમ તમે ખેંચી આવશો, બરાબર. 1 લાખ રૂપિયાની ટોટલ મૂડી હતી. 1 લાખ રૂપિયાની મૂડી, બરાબર. ટોટલ જે થયો તો એ લાખ રૂપિયાનો હતો. હાલો, એમાં તમારે શું કરવાનું છે? પ્લસ નફો. હાલો, અત્યારે તમને નફો કેટલો થયો એ તમારે લખવાનો થાય. નફો અત્યારે થયો તમારે 8,000 રૂપિયાનો નફો થયો, બરાબર. આ પણ તમારે ધ્યાનમાં રાખવાનો હતો. હાલો, તો જે અસર તમારે સુધારા વધારા સાથે આપવાની હતી એ અસર થઈ ગઈ. હવે બાકીની એન્ટ્રી છે તમે ખેંચી આવો. હાલો, ઉપલામાં જો મિલકતમાં, અહીં મિલકત છે તો મિલકતમાં જો લેણું ક્યાંય લખ્યું, અહીં લેણાની એન્ટ્રી આપી નથી. તો લેણાનું ખાતું છે આપણે ખેંચી લેશું. હાલો, લેણું છે એનું ખાતું ખેંચી લીધું. હવે સ્ટોક લખાઈ ગયો. રોકડ લખાઈ ગઈ. બેંક, તો કે બેંક લખવાની બાકી છે. તો બેંક છે એનું પણ ખાતું આપણે ખેંચી લેશું. હાલો, બેંકનું ખાતું ખેંચી લીધું. હાલો, તો આપણી પાસે 1, 2, 3 અને 4 એન્ટ્રી થઈ. 48,000, 25,000, 55,000 અને 20,000. હાલ, આ બધાયનું આપણે કરવાનો છે. શું કરવાનું? ટોટલ કરવાનો છે. એટલે ટોટલ થાય છે 1,48,000 રૂપિયા. 1,48,000 રૂપિયા આપણી પાસે જે મિલકત છે એનો શું થાય છે? ટોટલ થાય છે. હાલો, હવે અહીં આપણી પાસે જે નફો છે, નફાનો બી ટોટલ કરવાનો થાય. તો 1,00,000 રૂપિયા મૂડી હતી, મૂડીમાં તમે 8,000 રૂપિયા નફો એડ કર્યો, એટલે 1,08,000 રૂપિયા એ શું થાય છે? તો કે મૂડી. હાલો, 1,08,000 મૂડી થાય છે. એનો ટોટલ પણ તમે કરો. જ્યારે દેવું છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. તો દેવું છે એ બેઠે બેઠી એન્ટ્રી આપણે ખેંચી લેશું. દેવાની જે એન્ટ્રી છે બેઠે બેઠી આપણે ખેંચી લેશું. હવે સમીકરણ સાબિત કરશું.
મિલકત 1,48,000ની છે, મૂડી પ્લસ દેવા બંનેનો સરવાળો કરો તો 1,08,000 પ્લસ 40,000, તો એની રકમ પણ આપણે સમજૂતી સ્વરૂપે બેયનો ટોટલ કરો તો 1,48,000 થઈ જશે.